હલો મિત્રો, આજે આપણે બુક રિવ્યૂમાં યુ ઉપનિષદ દ્વારા તાજેતરમાં એક બુક બહાર પાડવામાં આવેલી છે. 30નું એડિશન છે 2025 માટેનું. સામાન્ય વિજ્ઞાન કરીને બુક છે. એમાં ત્રણેય વિષય કવર કરવામાં આવેલા છે: જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. આ ત્રણેય વિષય કવર કરવામાં આવેલી છે. જેમાં અહીંયા તમને જણાવી દઉં ખાસ કે આમાં એવું કાંઈ લખેલું નથી જીસીઆરટી એનસીઆરટીમાંથી, પણ આ કોમન બુક છે. બેઝિક ટોપિક આમાં બધાય આવી જશે. આગળ હું તમને ઇન્ડેક્સ બતાવી એટલે તમને ખ્યાલ આવી જશે. અને ખાસ તમને જણાવ્યું, જે વિદ્યાર્થી મિત્રો આ બુક લેવા માગે છે તો એમાં એની જોડે એક ફ્રીમાં એક આ બુક આવે છે. અહીંયા તમે લખેલું છે, એટલે બુક સ્ટોરમાં તમે જાઓ તો ખાસ કરીને આ બુક તમારે માગી લેવી જો કદાચ ન મળે તો. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતા અને એક બુક લઈને જતા રહે, તો એના કરતાં આ બુક એના ખ્યાલ હોવો જોઈએ કે ફ્રીમાં આ બુક મળે છે. આ બુકમાં જે છે એ આ બધા સબ્જેક્ટ અહીંયા તમે જોઈ શકો છો: જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન, સંરક્ષણ, પર્યાવરણ અને કોમ્પ્યુટર. આટલા સબ્જેક્ટના અહીંયા ઓનલાઈન પ્રશ્નો અને પૂછાયેલા પ્રશ્નો આ બુકમાં બધા આપેલા છે એમસીક્યુ સ્વરૂપે. અને આ બુક છે એ આની જોડે ફ્રીમાં જ આવે છે. આ પણ બુકમાં તમને હું આગળ રિવ્યૂમાં જણાવી દઈશ, અને આમાં કઈ રીતના છે એ પણ તમને સાથે સાથે થોડીક આમાં માહિતી જણાવી દઈશ. એની પહેલાં તો આપણે આ બુકનું તમને રિવ્યૂ જણાવું, આમાં ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવશે કયા કયા ટોપિક છે. અને તમારી પાસે કોઈ પણ પ્રકાશનની બુક હોય તેની જોડે કમ્પેર કરી લેજો. અને જે વિદ્યાર્થી મિત્રો અત્યારે નવી પરીક્ષાની તૈયારી કરે છે તો તેના માટે એક આ સારામાં સારી બુક છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે જૂની બુક હશે સામાન્ય વિજ્ઞાનની, તો તે બધા વિદ્યાર્થી મિત્રો આ બુક જોડે કમ્પેર કરી લેજો. તમને એવું લાગે લેવા જેવી છે તો જ તમારે લેવાની, બાકી તમારી પાસે જે બુક છે એમાંથી તમે રીડિંગ કરજો. કારણ કે આ બધા ટોપિક છે એ કોમન ટોપિક છે, દરેક પરીક્ષામાં બધા પૂછાતા હોય છે અને દરેક બુકમાં આ બધા ટોપિક હશે જ. તે જીવ વિજ્ઞાનવાળા જે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પહેલાં ઇન્ડેક્સમાં કયા કયા ટોપિક છે વિડીયો પોઝ કરીને તમારે ટોપિક વાંચી લેવાના. પછી રસાયણ વિજ્ઞાન છે એ તમે જોઈ શકો છો. આગળ તમને હું ત્રણેય વિષયના 3 થી 4 ચેપ્ટર બતાવી એટલે એ પણ તમને ખ્યાલ આવી જશે કે આ બુકમાં કેટલા ઊંડાણપૂર્વક ચેપ્ટર બતાવવામાં આવેલા છે. અને તમારી પાસે જે કઈ બુક છે એની જોડે પણ તમે સરખાવી લેજો. અહીંયા બીજી પણ માહિતી આપેલી છે, જેમ કે ચાર્ટ તમારે ડાયરેક્ટ જોવો હોય તો એના પેજ નંબરને બધું આપેલા છે, એવી રીતના બધી આપેલી છે. પછી ટેબલ જોવો હોય એ તમને આગળ ખ્યાલ આવી જશે કે અહીંયા બધા કઈ રીતના પેજ શા માટે આપેલા છે. અમુક ચેપ્ટર તમને બતાવું તો અહીંયા પહેલાં જે છે સામાન્ય વિજ્ઞાનની બેઝિક માહિતી થોડીક આપેલી છે વૈજ્ઞાનિકો વિશેની 2 પેજમાં, એ તમે જોઈ શકો છો. પછી અહીંયા પહેલું ચેપ્ટર છે જીવ વિજ્ઞાન વિશે માહિતી આપેલી છે. એમાં ટોટલ 11 છે. અને આમાં જે છે એ પણ તમને 3-4 ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં દરેક ચેપ્ટરમાં કેટલી માહિતી અપડેટ કરવામાં આવેલી છે. અને પહેલું ચેપ્ટર છે બેઝિક છે, સજીવોની લાક્ષણિકતાઓ અને સજીવોમાં વિવિધતા. આવી રીતના માહિતી આપેલી છે. અને અહીંયા તમે જે છે એ જોઈ શકો છો, એક તો આ કલરિંગ બુક છે અને આમાં જે છે એ ચિત્રો પણ આપેલા છે. આગળ તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા વિડીયો પોઝ કરીને તમે થોડું ઘણું રીડ કરી શકો છો, જેથી કરી તમને ખ્યાલ આવે. અહીંયા તમે જે છે જોઈ શકો, આ ચાર્ટની વાત હતી અને આ ટેબલની વાત હતી. એ બધા પેજ નંબર સાથે તમારે ડાયરેક્ટ શોર્ટકટમાં વાંચવો હોય તો એ આગળ પેજ નંબર આપેલા છે. આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે. એક ચેપ્ટર તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બુક કેટલી ઊંડાણપૂર્વક છે. અને અહીંયા જે છે કલરિંગ બુક બનાવવામાં આવેલી છે અને ફોટા પણ બતાવવામાં આવેલા છે, એટલે જેથી કરીને તમને વધારે યાદ રહી શકે. આવી રીતના એક આ પહેલું ચેપ્ટર હતું. હવે ચેપ્ટર પૂરું થાય ત્યારે અહીંયા એમસીક્યુ નથી આપેલા અને વન લાઇનર પ્રશ્ન નથી આપેલા. એ માટે નથી આપેલા કારણ કે એનામાંથી આપણે એક તમે જોઈ શકો છો આ અલગથી જ બુક આપવામાં આવેલી છે, આની જોડે ફ્રીમાં જ છે. એના માટે એટલેથી આ બુકમાં કાંઈ નથી આપેલું. આ બુક જે છે તમારે આખી પહેલાં રીડ કરી લેવાની અને પછી તમે આમાંથી ઓનલાઈન પ્રશ્નો અને એમસીક્યુ તમે સોલ્વ કરશો તો તમારે વધારે બેનિફિટ થઈ શકે. તમારું 2 વખત રિવિઝન થઈ શકે અને જૂના પ્રશ્નો પણ આપેલા છે, એટલે તમને એ પણ ખ્યાલ આવશે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. બીજું ચેપ્ટર અહીંયા કોર્સ કરીને આપેલું છે. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ ખ્યાલ આવે કે માર્કેટમાં કયા પ્રકારની નવી બુક અપડેટ થયેલી છે, કયા વિષયની, અને બુક કેવી છે એ પણ તમને ખ્યાલ આવશે. અને તમે જોઈ શકો છો બીજું ચેપ્ટર જે છે એમાં દરેક વિશે માહિતી આપેલી છે: વનસ્પતિ કોષ, પ્રાણી કોષ. આવી રીતના એક બીજું ચેપ્ટર હતું. પછી પેશી વિશેનું 3જું ચેપ્ટર છે, એ પણ તમે જોઈ શકો છો. પછી માનવ શરીરનું અંગતંત્ર વિશે માહિતી આપેલી છે. આવી રીતના જીવ વિજ્ઞાનનું જે આપેલું યુનિટ છે તેમાં આવી રીતના બધા ચેપ્ટરો કવર કરવામાં આવેલા છે. તો અહીંયા તમને આખી બુક નહીં બતાવી શકું, બીજા વિભાગ છે એનું તમને બતાવું રસાયણ વિજ્ઞાન, તો કે એમાં તમને ખ્યાલ આવશે કે કઈ રીતના બધી માહિતી કવર કરવામાં આવેલી છે. અહીં એક ચેપ્ટર તમે જોઈ શકો છો અણુ અને પરમાણુ વિશેનું, એના વિશે માહિતી આપેલી છે. અને જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની સબ્જેક્ટ વાઇઝ કોઈ પણ પ્રકાશનની તૈયારી કરતા હોય પરીક્ષાની, તો તેમાં જે છે એ જેમ કે સ્ટાફ નર્સ છે, પછી MPSW, FSW એ બધાની પરીક્ષા હોય છે, એમાં સામાન્ય વિજ્ઞાન પૂછાતું હોય છે. તો એના માટે આ બુક ઇનફ છે. એ વિદ્યાર્થી મિત્રો
આ બુક લઈ શકે છે. જો તમે જીસીઆરટી અથવા એનસીઆરટી ન રીડ કરેલી હોય તો તમે આ લઈ શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રો જીસીઆરટી ધોરણ 6 થી લઈને 12ની રીડ કરેલી હોય તો તે વિદ્યાર્થી મિત્રોને પણ આ બુક લેવાની જરૂર નથી. આ બુક તે માટે છે કે જે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વખત પરીક્ષાની તૈયારી કરે છે અને એની પાસે કોઈ પણ પ્રકારની બુક નથી તો તમે આ બુક લઈ શકો છો. અહીંયા તમે વિડીયો પોઝ કરીને ચેપ્ટર પણ રીડ કરી શકો છો, જેથી તમને ખ્યાલ આવે કે એમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવેલી છે. અને બીજા કાંઈ સવાલો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો એ મુજબ આપણે આગળની કોઈ પણ બુક રિવ્યૂ તમારે કરવી હોય તો એ પણ તમને કરી આપીશું. અને ક્લાસ 3 અને જીપીએસસીનું બુક લિસ્ટ પણ આપણી ચેનલમાં મૂકેલું છે. 2023નું છે જૂનું, પણ અપડેટ બુકવાળું જે છે એ થોડાક સમયમાં આવી જશે, એટલે ચેનલમાં તમે જોડાયેલ રહેવા વિનંતી. અહીંયા ભૌતિક વિજ્ઞાનના તમને અમુક ચેપ્ટર બતાવી દઉં. કાર્ય, ઉર્જા અને પાવર વિશેનું એક આ ચેપ્ટર છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ઉષ્મા અને તાપમાન વિશેનું એક આ ચેપ્ટર છે. આવી રીતના એક આખી બુક બનાવવામાં આવેલી છે. અને આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય 650 રૂપિયાની પ્રાઇસ છે. આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ફ્રી કુરિયરમાં, અને જેટલું ડિસ્કાઉન્ટ થતું એટલે એ તમને ફોનમાં જ જણાવી દેશે. હવે આ બુકનો પણ તમને થોડીક માહિતી અહીંયા બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આ બુક પણ કેવી છે. અહીંયા તમે જોઈ શકો છો, જેટલા મેં તમને આગળ સબ્જેક્ટ કીધા એ રીતના અહીંયા દર્શાવવામાં આવેલું છે. આની પણ તમને ઇન્ડેક્સ બતાવી દઉં એટલે આ બુકની પણ તમને થોડી ઘણી બેઝિક માહિતી ખ્યાલ આવી જાય કે આ બુક પણ કેટલી મહત્વની છે. અહીંયા પહેલી ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો, પહેલાં ગુજરાત અને ભારતના વૈજ્ઞાનિકો વિશે માહિતી આપેલી છે. ત્રણેય વિશ્વના વૈજ્ઞાનિકો વિશે પણ માહિતી આપેલી છે. અમુક વૈજ્ઞાનિક સંસ્થાઓ વિશે થોડીક માહિતી આપેલી છે. પછી વન લાઇન પ્રશ્નો આપેલા છે જીવ વિજ્ઞાનના. પછી એવી રીતના રસાયણ વિજ્ઞાનના, અને એવી રીતના બધા અલગ અલગ સબ્જેક્ટ છે, જેમ કે ભૌતિક વિજ્ઞાન, પછી પર્યાવરણ, જે આગળ સબ્જેક્ટ મેં તમને કીધા એ બધાના વન લાઇન પ્રશ્નો બધા આપેલા છે. અને સાથે સાથે એમસીક્યુ અહીંયા તમે જોઈ શકો છો. આવી રીતના વૈજ્ઞાનિકોની બધી માહિતી બતાવવામાં આવેલી છે આ બુકમાં. પછી અહીંયા પણ તમે જોઈ શકો છો જે ચેપ્ટર પૂરું થાય છે, જેમ કે જીવ વિજ્ઞાન આખે વન લાઇનર પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ બધા જીવ વિજ્ઞાનના પ્રશ્નો છે, વન લાઇનર આવી રીતના અહીંયા દર્શાવવામાં આવેલા છે. અને એ પણ ટોપિક વાઇઝ આપેલા, જેમ કે ચેતાતંત્ર છે એ જે છે, એના પછી કંકાલ તંત્ર, ઉત્સર્જન તંત્ર, આવી રીતના જે છે એ બધા એના આપણે ટોપિક વાઇઝ આપેલા છે વન લાઇનર પ્રશ્નો. અને એવી જ રીતના અહીંયા એમસીક્યુ આપેલા છે. અને આ છે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે, અને થોડાક પ્રેક્ટિસ માટેના પણ પ્રશ્નો આ બુકમાં દર્શાવવામાં આવેલા છે, એ તમે જોઈ શકો છો. અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જીવ વિજ્ઞાનના આવી રીતના ત્રણેય વિષયનું આ બુકમાં કવર કરવામાં આવેલું છે, એ તમે જોઈ શકો છો. અને છેલ્લે જે છે અમુક કોષ્ટક આપેલા છે, જે પરીક્ષામાં ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાતા હોય છે, એવો બધા માહિતી પણ અહીંયા કવર કરવામાં આવેલી છે. આ બધી છે એ બેઝિક માહિતી પણ કોમ્પ્યુટરની એની બધી આપેલી છે, દરેક વિષયની આપેલી છે, જે મેં તમને આગળ બતાવ્યા એ મુજબ અહીંયા તમે જોઈ શકો છો. આવી રીતના આ બુક પણ સારી છે, અને આ બુક આની જોડે ફ્રીમાં છે. ખાસ કરીને ધ્યાનમાં રાખો મિત્રો કે આ યુઓપનિષદની આ તમે બુક લો, સામાન્ય વિજ્ઞાનની આ બુક, તો આ બુક જોડે આ બુક ફ્રીમાં આપવામાં આવેલી છે. હવે એક બે વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર આ બુક લેવી કે સામાન્ય વિજ્ઞાનની અમારી પાસે યુઓપનિષદની જૂની બુક છે 2024ની સ્ટાર્ટિંગમાં જે આવી હતી એ બુક, તો એ બુક રાખવી કે આ બુક નવી ફરીથી અમારે લેવી. તો તમને જણાવી દઉં, જે બુક તમે રીડ કરો છો એ જ બુક રીડ કરશો, કારણ કે એમાં આમાં થોડું ઘણું અપડેટ છે, પણ અપડેટ એટલે એ રીતના કે આમાં જે માહિતી આપેલી છે અને આ બે બુક અલગથી બનાવેલી છે, એટલે આમાં થોડુંક વધારે માહિતી લખવામાં આવેલી છે. પણ જો તમારે ન લેવી હોય તો તમે એ બુક પણ રીડ કરી શકો છો, અને લેવી હોય તો તમે 3-4 મિત્રો થઈ અને આ એક બુક લઈ શકો છો. પછી જે કાંઈ આમાં અપડેટ અથવા તમને એવું કંઈ લાગતું હોય વધારો કરવો છે તો તમે તમારી જૂની બુકમાં લખી શકો છો, જેથી કરીને તમારા પૈસા ન બગડે અને સમય પણ ન બગડે. કારણ કે એકને એક વસ્તુ વધારે વખત તમારે બીજી બુકમાંથી વાંચવું, અથવા એની કરતાં એકને એક બુક તમે વાંચો 10 વખત તો એ તમારે વધારે સારું રહેશે. આવી રીતના થોડીક માહિતી હતી, અને આપણી ચેનલમાં તમે જોડાયેલા રહેજો, તમને નવી અપડેટની માહિતી મળતી રહેશે. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવા બુકના રિવ્યૂ અને અપડેટની માહિતી મળતી રહે. થેન્ક યુ.